أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد السلام عليك يا فاطمة المعصومة या फातिमा तुशफ़ई लना फिल जन्नह। अज़ीज़ान मोहतरम, अशरे करामत मासूमे कुम सलामुल्लाह अलैहा અને ઇમામે રઝા અલૈહિસ્સલામની વિલાદતનો આશરો છે અને આપણે ઇન્શાઅલ્લાહ કોશિશ કરી રહ્યા છીએ કે આ દિવસો દરમિયાન આ ભાઈ બહેનના બારામાં ગુફ્તગુ કરવામાં આવે। આપણી ગુફ્તગુ હઝરતે માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહાના બારામાં તમારી સમક્ષ બયાન કરી રહ્યો છું। હઝરતે માસૂમા સલામુલ્લાહ અલૈહા કે જેમનો લકબ કરીમ અહેલે બેત છે, બાબુલ હવાઈજની દીકરી છે અને ખુદ પણ હાજતોનો દરવાજો છે। માસૂમાની બારગાહમાં બહુ જ હાજતો પૂરી થાય છે, મોટી મોટી મુશ્કેલાત અહીંયા આગળ આસાન થઈ જાય છે। અને ખાસ કરીને મેં તમને આની પહેલા બી એક તાલિબે ઇલ્મની મિસાલ આપી હતી, કારણ કે તમને ખબર છે કે સિચ્યુએશન બધાની એક સરખી નથી હોતી, હાલાત એક સરખા નથી હોતા, તો ઘણા લોકો બહુ જ તકલીફમાં જિંદગી ગુજારતા હોય છે। પણ અહીંયા આગળ એક ચીજ, કારણ કે કોમની સરજમીનમાં જિંદગી ગુજારું છું એટલે મારા સામે આવા વાકયાત આવતા હોય છે અને અમુક આ બધી ચીજ નજરે જોતા હોઈએ છીએ તો ખરેખર આપણા ઈમાનમાં વધારો થાય, માસૂમાથી આપણી અકીદતમાં વધારો થાય છે અને આપણને દિલને તસલ્લી મળે છે કે ખરેખર આપણે એકલા નથી। પરવરદિગારે આલમે આપણા માટે આ અહેલે બેત અલૈહિસ્સલામની જે બારગાહ છે, બહેતરીન આપણા દિલની તસ્કીન માટે, આપણા દિલના સુકૂન માટે આ બારગાહ કરાર આપી છે। જ્યારે દિલ ગભરાય, જ્યારે મૂંઝાય તો અહેલે બેતથી તવસ્સુલ કરીએ, અહેલે બેતનો દામન પકડી લઈએ, અહેલે બેતથી જોડાઈ જઈએ, અહેલે બેતના તવસ્સુલ થકી ખુદા સુધી પહોંચવાની કોશિશ કરે અને આ જ આપણને બહેતરીન આપણા માટે રાહ નજાત છે, બહેતરીન આપણો નજાતનો રસ્તો અહેલે બેત અલૈહિસ્સલામ છે। અને ખુદાવંદ આલમનો બી ફરમાન છે, या अय्युहल्लज़ीना आमनुत्तकुल्लाह वब्तगू इलैहिल वसीला। ए ईमान वाळाओ अल्लाह नो तकवा इख्तियार करो અને વસીલા થકી એની બારગાહમાં પલટો તમે। તો અહેલે બેત અલૈહિસ્સલામની બારગાહ, માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહાની બારગાહ વસીલો છે આપણા માટે, આપણી મુશ્કેલાતની આસાની થવા માટે, આપણી હાજતો ને બર લાવવા માટે, આપણા રિસ્કમાં વધારો થવા માટે, આપણા રિસ્કે માનવીમાં વધારો થવા માટે, ખુદાથી નજદીક થવા માટે, હર હાલતમાં અહેલે બેતનો આ બારગાહ આપણા માટે વસીલો છે। તમને બયાન કરી રહ્યો હતો કે માસૂમાની બારગાહ હાજતોનો દરવાજો છે અને એની મિસાલો મારી સામે અહીંયા મોજૂદ છે કુમની અંદર। એક તાલિબ ઇલ્મની તમને બીજી વાત કરું, આની પહેલા બી એક વાત બયાન કરી હતી, આજે બીજી વાત બયાન કરું તાલિબ ઇલ્મની। હવે સિચ્યુએશન બધાની સરખી નથી હોતી, તો અહીંયા આગળ એક તાલિબ ઇલ્મ કે જેની હૈસિયત બહુ ઓછી હતી પૈસા વાળામાં, શાદી કરી હવે જાહેર છે કે બીબીને લઈને આવે છે તો બીબીને ઘર તો દેવરાવવું પડશે ને, બીબીને કઈ બીજે બહાર તો રખાય નહીં, ઘરની સગવડ તો કરવી ખપશે, પણ ઘરની સગવડ માટે એમની પાસે કોઈ પૈસા નહોતા જાજા। ઇત્તેફાકથી હવે પોતે પહેલા માસૂમાના દરબારમાં જાય છે, માસૂમાની બારગાહમાં જાય છે અને બીબીને કહે છે કે બીબી, તમને ખબર છે મારી હૈસિયત કેટલી છે, મારી પાસે પૈસા કેટલા છે,
હું કેટલું ભાડું આપી શકું એમ છું, અને કેટલા ડિપોઝિટ આપી શકું એમ છું, પાઘડી આપી શકું એમ છું. તમને ખબર છે મારી પાસે તો જાજા પૈસા નથી. હવે હું બીબીને લઈને આવ્યો છું કોમની સરજમીનમાં. તો હવે આજ તબીબી સાથે ગુફ્તગુ કરી, બીબીને પોતાની મુસીબત બયાન કરી. ઇત્તેફાકથી હવે આજે આ વાત જે હું તમને બયાન કરી રહ્યો છું કે એક આગા મને ખુદ બયાન કરવા વાળા છે, અને એની સાથે આ બનાવ બન્યો છે, એના હસ્તક બન્યો છે, એટલે પોતે મને બયાન કરવા વાળા છે, જો બયાન કરી રહ્યો છું. યાગા મને વાત કરી રહ્યા હતા કે હું કે જાતો હતો અને સામુ તાલિબ ઇલ્મ મને મળે છે, અને મેં એને પૂછ્યું કે કેમ છો, ખૈરિયતથી છે, મજામાં, શું હાલાત છે, શું ચાલી રહ્યું છે, જેમ આપણે નોર્મલમાં બધા પૂછતા હોઈએ. તો તે તાલિબે ઇલ્મ કહે છે કે બસ આમ તો કઈ વાંધો નથી, અલ્લાહનો શુક્ર છે, પણ બીબીને લઈને આવ્યો છું, તો હવે મારી પાસે મકાન નથી, અને મકાન માટે હું એટલું ભાડું ભરી શકું એમ છું, મારી એટલી હૈસિયત છે, એનાથી વધારે હું કરી નથી શકું એમ. તો આ મૌલાના બેની વાતને સાંભળ્યા, પણ એની પાસે કઈ પોતે કઈ ઓપ્શન નહોતા એની પાસે, અને પોતે કીધા કે ઇન્શાલ્લાહ કે ખૈર છે, અલ્લાહ મદદ કરશે, બીબી મદદ કરશે, અને મારી પાસે કોઈ આટલી નાના ભાડામાં કોઈ મકાન છે નહીં હમણાં કોઈ નજરમાં કે હું કઈ કરી શકું. એમ કહીને આખીરમાં ખુદાહાફિઝ કહીને ભાઈ ચાલ્યા જાય છે. ઈ મૌલાના કહે છે કે સાંજના મને એક ફોન આવે છે, ઈ મૌલાના ઉપર ફોન આવે છે, એમના ઉસ્તાદનો ફોન આવે છે. મૌલાના પોતે એના એક ઉસ્તાદ હતા, એનો ફોન આવે છે અને કહે છે કેમ છો, મજામાં, સારું છે, હાલચાલ કેમ છે? તો કહે છે કે હા અલ્હમ્દુલિલ્લાહ સારું છે. પછી ઈ ઉસ્તાદ આ મૌલાનાને કહે છે કે મારું એક ઘર છે, ઈ મારે ભાડે આપવું છે. અગર કોઈ સારો કોઈ એવો તાલિબે ઇલ્મ હોય કે જે ઘર સાચવીને રાખી શકે, સંભાળી શકે, એને હું આ ભાડે આપીશ. અને ઘર બી સારું, 2 બેડરૂમ, હોલ ને કિચન, બહુ સારું એવું ઘર. તો કહે છે કે તમારે કેટલામાં આપવું છે? તો પેલા ઉસ્તાદ કહે છે કે મારે 130-40 મિલિયન તુમાન પાઘડી અને 3 કે 4 મિલિયન ભાડે આપવું છે, 3-4 મિલિયન તુમાન ભાડે. તો આ મૌલાના કહે છે કે આટલા બધા પૈસા આપી શકે એવું તો મારી નજરમાં કોઈ છે નહીં, પણ એક તાલિબે ઇલ્મ છે જે સવારના મારી સાથે મુલાકાત થઈ, પણ એની પાસે આટલા પૈસા નથી. તો કહે છે કેટલા પૈસા છે એની પાસે? તો કહે છે કે એની પાસે ફક્ત 5 મિલિયન તુમાન પાઘડી છે અને 5 લાખ તુમાન ભાડું આપી શકે એમ છે. હવે મૌલાનાનું ઘર એટલું મોટું, ઓલા ઉસ્તાદનું ઘર એટલું મોટું, 130-40 મિલિયન તુમાન પાઘડી અને ભાડું 3 થી 4 મિલિયન તુમાન, તો બહુ ડિફરન્સ કહેવાય. અને ક્યાં 5 મિલિયન પાઘડી ને 5 લાખ તુમાન? તો જાહેર છે કે કોઈ જલ્દીથી માને તો નહીં ને. હાલાત તો બધાના સરખા ખરાબ જ હોય છે. હમણાં તો ખબર છે કે કોઈની હાલત સરખી નથી હોતી. એમાં ખાસ કરીને આજે હમણાં અહીંયા આગળ હાલત બદલાણા છે, અને કુંભમાં ને જે લોકો આવે છે એમને ખબર છે. હવે ઓલા ઉસ્તાદ એને કહે છે કે કામ કર, એને લઈને મારી પાસે આવ, તું મારી પાસે આવ, અને આ લઈને જાય છે. તો કહે છે કે મારું ઘર તો ઈ કે આ રીતના છે, અને તું જોવો છો સાફ સુથરું ઘર છે, મેં એટલો વિચાર કર્યો છે એટલું પાઘડીને એટલું ભાડું આપવાનો, પણ તું મને બતાવ કે તારી સિચ્યુએશન કેમ છે. તો કે છે મારી આગળ ફક્ત 5 મિલિયન તુમાન છે, 5 લાખ ભાડું આપી શકું એમ છું, એનાથી વધારે મારી પાસે કઈ નથી, હું નહીં આપી શકું. તમે જો હઝરતે માસુમા ના હરમમાંથી આવ્યો હતો ને, હઝરતે માસુમા કેવી રીતે દિલોને બદલી રહ્યા છે. એક જણની ડિમાન્ડ એટલી ઉપર છે, એક જણની હૈસિયત એટલી નીચી છે. હઝરતે માસુમા શું કમાલ કરી રહ્યા છે. પેલો હઝરતે માસુમા પાસે દુઆ માંગીને આવ્યો હતો. આ માણસ, આ ઉસ્તાદ કે જે આટલું મોંઘું ઘર આપવા ચાહતા હતા, તમને યકીન આવશે કેટલામાં આપ્યું એને?
એણે ફક્ત 1 મિલિયન તુમાન પાઘડી લીધી ને 50,000 ભાડામાં એને ઘર આખું આપી દીધું. અને ખાલી શું કીધું કે શરત એ છે કે ખાલી ઘરને ચોખ્ખું રાખજે તું, મારે પૈસા જાજા નથી ખપતા, જા. આ દિલોને બદલાવા વાળા કોણ છે? તવસ્સુલ ક્યાં કરીને આવ્યો હતો? તાલિબે ઇલ્મ માસુમા પાસે. એટલે આ જે વચ્ચે મૌલાના હતા ને, એ પેલા તાલિબ ઇલ્મને સવાલ પૂછ્યો કે મને આ સમજાતું નથી, કે મારા અક્કલમાં નથી ઉતરતું કે ક્યાં આટલું મોંઘું મકાન ને એના જે પૈસા છે એના કરતા બી સસ્તું તને આપી રહ્યા છે. કહે છે કે તું ક્યાંથી આવ્યો હતો જયારે મારી મુલાકાત કરી? કહે છે હરમમાં માસુમા પાસે જઈને આવ્યો હતો. અને માસુમાએ કરમ કરી દીધો. આ રીતના માસુમાના લુત્ફો કરમ છે મારા અઝીઝો. હાજતોનો દરવાજો છે, હાજતોનો દરવાજો. બાબુલ હવાઈજની દીકરી છે. પરવરદિગારની બારગાહમાં દુઆ છે કે હંમેશા હઝરતે માસુમા અને તમામ માસુમીનનો કરમ આપણા ઉપર જારી અને સારી રહે. પરવરદિગારા અમોને તમામ મુમિનીન કે જેઓ પરેશાન હાલ છે, રિસ્કની વ્યાધિ છે, બીજા કઈ પ્રોબ્લેમ છે, બીમારીમાં, માસુમાના સદકામાં તેઓની તમામ તકલીફોને દૂર ફરમાવો. અમારા ગુનાહોને માફ ફરમાવો. મુમિનીનની પરેશાનીઓ દૂર ફરમાવો. મરીઝોને શિફા અતા ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના નાસિર મદદગારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ